ગુજરાતી જલસો. ફિલ્મ જગતની શરૂઆતમાં ફિલ્મો અને નાટકો વચ્ચે સગા ભાઈ જેવો સંબંધ હતો છે. મુંબઈમાં પૃથ્વી થિયેટર્સ વાળા પૃથ્વીરાજ કપૂર ઓપેરા હાઉસમાં નાટકો કરતા. રાજ કપૂર પડદો ખેંચતો. શશી કપૂરે પહેલી વાર અભિનય કર્યો 6 વર્ષની ઉંમરે ઓપેરા હાઉસ થિયેટરમાં. શરૂઆતની ફિલ્મોમાં સંવાદો તો હતા જ નહીં, અને એ ફિલ્મોના મેકર હતા દાદા સાહેબ ફાળકે. પછી 1932માં ફિલ્મમાં સાઉન્ડ ઉમેરાયો અને ચિત્રપટ બોલતું બોલપટ બન્યું. એ વખતે મુંબઈના પૈસાદાર ગુજરાતીઓ ફિલ્મોમાં ફાઇનાન્સ કરતા, આજની જેમ જ. પણ આપણે તો વેપારી પ્રજા, વધારે બિઝનેસ હતો હિન્દી પિક્ચરોમાં, એટલે પછી ગુજરાતી શું કામ કોઈ હાથ નાખે. પણ આઝાદી પછી લગભગ 40 વર્ષો સુધી ગુજરાતી ફિલ્મોનો ફાલ સારો રહ્યો. અવિનાશ વ્યાસ, અજીત મર્ચન્ટ, મનોહર દેસાઈ, કમલેશ ઠાકર, ચંદ્રબદન ભટ્ટ, દીના પાઠક, નિરૂપા રોય, આવા કલાકારો તખ્તા પરથી ફિલ્મોમાં ગયા. અને એક નામ જે એક હિન્દી ફિલ્મથી સુપરસ્ટાર બનીને હિન્દી સિરિયલથી ટીવી પર રાજ કર્યું, એ ગુજરાતી સ્ટેજની ડ્રીમ ગર્લ સુજાતા મહેતા. ચિત્કાર. હવે શરૂ કરું મારી માં? કરો મારા બાપ, કરો કરો. સગા, સ્વાર્થી, વાલા, સ્વાર્થી, સ્વાર્થી, રત્ના, એકલી, ડોક્ટર. સરસ, સાચે જ? સાચે. ગાડી, બાપ, બાપ, બેવડો, માં 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 મૂંગી મૂંગી લખવો હતો ને ત્યાંથી આરી બોલી નહોતી શકતી, એટલું બધું મને હેરાન કરતી હતી. એ કાછો તમા મેં તને કહ્યું ને રત્ના. સોરી. થેન્ક યુ. એ આભાર. જલ્દી બોલો મળે તો બહુ મજા આવે છે. પછી તું હારી જશે કહી દઉં છું. હા, તબિયત, મેટ્રન, સિગ્નલ, ગાડી, ગાડી, ટ્રાફિક, ભીડ, ઘોંઘાટ, સગા, સ્વાર્થી, વાલા, સ્વાર્થી, લોકો, લુચ્ચા, લગ્ન, જબરદસ્તી, ફેરા, ચાબુક, જેલ, જુલમ, કારણ, પૈસો, ગાડી, અકસ્માત, અકસ્માત, ઝઘડો, ઝઘડો, સસલો, મોત, મોત, ખૂન, ખૂન, ઊંઘ, ઊંઘ, સપના, સપના, બરણી, બરણી, કાકાજી, કાકાજી, જમકુ, જમકુ, બરણી, લોહી, લોહી, ધોકો, ખૂન, ખૂન. હા, ખૂન. પણ સમગ્ર ગુજરાતી સમાજ માટે, સમગ્ર ગુજરાતી થિયેટર માટે એક ગૌરવની વાત છે. ઇંગ્લેન્ડમાં ઓલિમ્પિક્સ હતું અને એ ઓલિમ્પિક્સ વખતે ગ્લોબ ટુ ગ્લોબ નામનો એક ઉત્સવ હતો. ત્યાં આગળ એ ગ્લોબ ટુ ગ્લોબ ઉત્સવમાં શેક્સપિયરના 37 નાટક 37 અલગ અલગ ભાષાઓમાં ભજવાયા. પણ ઇંગ્લેન્ડમાં જુઓ ગુજરાતીની તાકાત. હિન્દીમાં તો એક એન્ટ્રી હતી જ ભારતમાંથી, ગુજરાતીને પણ એન્ટ્રી મળી ગુજરાતી નાટક ભજવવા માટે. અને એ નાટકનું નામ હતું મારો પિયુ ગયો રંગૂન. અમદાવાદ તરફ જઈએ ને તો અમદાવાદમાં હસમુખ બારાડી, બરોડામાં સ્થિત વિહંગ મહેતાએ ઉત્તમ નાટકો આપીને ગુજરાત રંગભૂમિને સુસજ્જ, સુસંસ્કૃત અને જીવંત રાખી છે વર્ષો સુધી. પણ ગુજરાતમાં નવી રંગભૂમિ જે હવે વાઇબ્રન્ટ થવા માંડી છે, વેલકમ જિંદગી ને આપણે આવકારીએ. So ladies and gentlemen, let's put our hands together for
for Soumya Joshi, Jigna Vyas, and Abhinav Banker. Welcome. મને એમ થાય છે કે 15 દિવસથી મહેનત કરીને મેં જે સ્પીચ લખીને હું તને વાંચી સંભળાવું. વાંચું? આ તે વાંચી લીધી? તમારા સમ નથી વાંચી. કાનના જલસા હોય ને આંખોથી ન કરાય. વાંચું? મિત્રો, અમારે સાવરકુંડલામાં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી. તો 9મા ધોરણના મારા વિદાય સમારંભમાં હું માઇક આગળ ઉભેલો, પછી માઇક આગળ ઉભો રહેવાનો આ મારો પહેલો પ્રસંગ છે. એટલે એમાં શું કે અમારી નિશાળમાં હું જરા હોશિયાર ગણાવું તો અમારા હેડમાસ્ટર સાહેબે કીધેલું કે અરુણ, વિદ્યાર્થીઓ વતી વિદાય સમારંભમાં તું બોલજે. તો મેં તો છે ને એકદમ ઉત્સાહમાં 4-5 દિવસ મહેનત કરી અને આખું ભાષણ બરાબર રટ્ટો મારી દીધેલું. પણ હું ફંક્શનમાં બોલવા ઉભો થયો ને તો મારો ખાસ મિત્ર અનિલ, એ આમ પહેલી જ હરોળમાં બેઠેલો, એ આંગળીથી આમ 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 કરીને મને કહે કે તારી ચેન ખુલ્લી છે. ને સાહેબ, હું આખું ભાષણ ભૂલી ગયો. એટલે ઈ મારા પહેલા અનુભવ પરથી હું 2 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીને આવ્યો છું. એક તો મારું ભાષણ છે ને આખું બરાબર લખીને લાવ્યો છું, બીજું કે ચેન બરાબર ચેક કરીને આવ્યો છું. એટલે ભાષણની શરૂઆતમાં હું થોડું કોમેડી હ્યુમર જેવું કરી દે ને તો ઓડિયન્સ આખું પકડાઈ જાય એમ મારા મનમાં. મિત્રો, છેલ્લા 15 દિવસમાં મેં 100 પાના લખ્યા. એટલે તમે ચિંતા ના કરતા, એમાંથી 96 પાના મેં ફાડી નાખ્યા. પણ આનંદ એ વાતનો કે મારા જેવા માણસ પાસેથી એ 4 પાના તો નીકળે સાહેબ. એક 4 સરસ લીટી મારે લખવી હતી આના વિશે. એ પેલા જે 96 પાના ફાટ્યા ની આ 4 લીટી લખવામાં ફાટ્યા છે. ને તો તોય હું લખી નહીં શક્યો, મારી હેસિયત નથી. ને બાકીના જે બધા પાના છે ને એમાં અમારો દીકરો વિવેક, એની વાત છે. અને કદાચ ભૂલ તમારાથી થઈ જાય ને તો એટલી ઉર્જા તો રાખજો કે તમે ઘરે પહોંચો ને તમારું બાળક તમારી બાજુ બોલ ફેંકીને તમને કહે ને પપ્પા કેચ, તો તમને કહી શકવા જોઈએ કે થ્રો બેટા થ્રો. કારણ કે બાળકો છે ને પહેલા બોલ ફેંકે છે ને પછી દે થ્રો થોટ્સ. અને થોટ્સ ફેંકે ને ત્યારે આપણી ઓલી કેચ પ્રેક્ટિસ છૂટી ગઈ હોય છે. આપણે ગુજરાતીઓને દરેક વાતમાં ગળપણ તો જોઈએ. દાળમાં, શાકમાં, અરે ચટણીમાં એ ગળપણ. રોટલી સાથે જો કોઈ ગળ્યું પૂરણ આપે ને તો કોરી રોટલી કોણ મારો બાપ ખાય છે? મિત્રો, ગુજરાતી નાટકમાં કોમેડી એ આ ગળપણ છે. તો મિત્રો, આવો માણીએ આવું જ એક કોમેડી નાટક નો અંશ. જલસા કરો જયંતીલાલ, દિલીપ જોશી અને દિશા વાકાણી સાથે. દલાલ. અરે દલાલ એટલે ઘર દલાલ. અરે મારી મેમરી એકદમ શાર્પ છે. એકવાર કવિતા વાંચું કે યાદ રહી જાય. વાહ. અને યાદ રહી જાય ને પછી તરત જ લખી નાખું. અને લખી નાખું ને પછી હું ગાઉં. ઉમરે ઊભી સાંભળું રે બોલવાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલવાલમના, બોલવાલમના ઢીચક ઢીચક, બોલવાલમના ઢીચક ઢીચક. વતનની યાદ અપાવતો ગુજરાતી જલસો, ગુજરાતી જલસો, ગુજરાતી